કાજલ, ઓ માય ગોડ, કાજલ, યુ આર લુકિંગ સો ગુડ. એટલે ગુજરાતીમાં શું કહેવાય? તું આજે બહુ જ મસ્ત લાગે છે. ઓલું શું કહેવાય? થેન્ક યુ થેન્ક યુ નહીં કાજલ, થેન્ક યુ. શું કીધું? થેન્ક યુ. થેન્ક યુ. હા, થેન્ક યુ. હા ઈ મીરા ઈ થેન્ક યુ. યુ આર મોસ્ટ વેલકમ. આટલું બધું જલ્દી ઇંગ્લિશ નહીં શીખે ને તો પણ ચાલશે, પણ હા, તું લાગે છે બહુ સરસ. આદિત્યભાઈ તારી સાથે બરાબર રહે છે? મીરા, કાલે રાત્રે છે ને એ બહુ જ મોડા આવવાના હતા, એટલે હું છે ને સૂઈ ગઈ હતી અને અત્યારે જો મસ્ત તૈયાર થઈ ગઈ છું. હવે ઉઠીને શું કહે છે ને એ જોવાનું છે. સારું જ કહેશે. તું સરસ લાગે છે અને આમ પણ સાડી પહેરીએ ને એટલે આપણે સરસ જ લાગીએ. કાજલ, હા, તને ખબર છે તારા સાસુ અને મારા સાસુ વચ્ચે ઝઘડો થયો? હા હા મને ખબર છે. હમણાં થોડીક વાર પહેલા છે ને મારા સાસુ ઓલી ભેંસ ભાંભરે નહીં એમ ભાંભરતા હતા. ધીમે બોલ, સાંભળી જશે ને તો તને છે ને એક અઠવાડિયું જીવવા નહીં દે. એક અઠવાડિયું તો બહુ ઓછું કીધું. કેમ? મહિનો. તારા સાસુ એટલું બધું ટોર્ચર કરે છે તને? ઓ માય ગોડ, મને તો એવું જ હતું કે મારે એકને જ આવું છે, પણ હવે ખબર પડી ગઈ આ તો ઘરની કહાની છે. તારા સાસુ તો બહુ વખાણ કરતા હોય છે. એક બે વાર મને રસ્તામાં મળ્યા તો કે મારી બહુ ડ્રેસ પહેરે, જીન્સ પહેરે, હું એને કોઈ દિવસ કાંઈ ન કહું, તારી સાસુ તને ટક કરે એવું કહેતા હતા. એ તો મને ઘણું બધું કહેતા હોય છે કાજલ, પણ આ તો હું છે ને ક્યારેય કાન નથી દેતી. મને જે મજા આવે ને હું એ જ કરું છું. છોડે બધી વાત. આદિત્યભાઈ આજે ઉઠે ને એટલે તું વાત કરજે. અને તારા સાસુમાં કંઈ ફેરફાર છે કે એવું જ છે? એમાં મને નથી લાગતું કોઈ પણ ફેર પડશે. કેમ કાજલે આવું કરે છે? હવે તો એમને સમજી જવું જોઈએ ને. હવે તો તું સરસ રીતે રહે છે અને આમ પણ પહેલાં તું ઘરના કામ કરતી હતી, તારો સ્વભાવ સરસ છે અને તારી રસોઈ પણ મસ્ત છે ને, તો પછી વાંધો હા તો શું છે? પેલા મને એ કે કાલે મારા મગબત કેવા હતા? એક નંબર મસ્ત હતા. મારા સાસુ છે ને મારા કરતાં વધારે વખાણ તો તારા જ કરતા હોય છે. સાચું. હાચું. તો આજે આપણે બેને જવાનું ફાઇનલ છે ને? જવાનું જ હોય ને એટલે તો આવી છું. તું ફટાફટ તારું કામ પતાવ, હું બહાર બેઠી છું ગાર્ડનમાં. ઠીક છે ને? હા સારું, ચાલ. હા હા મારી સાસુની વાત છે ને, સાંભળ અહીંયા આવ. કાજલ, મોડું થાય છે, બોલ ને. જો તું જે હમણાં કંઈક વાત કહેતી હતી ને મારા સાસુની, એ આપણે બંને છે ને નિરાંતે કરશું. કંઈ વાંધો નહીં. ચાલ ત્યારે સ્પીડ રાખ અને બહાર આવ. હા ચાલ, બાય. બાય. આ રાતના જો આટલા ભાત પડ્યા છે એ મારી સાસુ જોઈ હશે ને તો મને ક્યાંય મૂકી આવશે. હા મહેશભાઈ, અરે હા તમારું પેમેન્ટ આવી ગયું છે, પણ હું શું કહું છું કે અરે મશીનરીમાં થોડી વાર લાગશે ડિલિવરીમાં. અરે હા મેં તમને વાયદો કર્યો તો એ વાત સાચી, પણ મેં તમને કહ્યું હતું ને કે ક્લાયન્ટને મારે આગળ પાછળ કરવું પડશે. જો હા અમે અમારી રીતે પૂરી ટ્રાય કરીએ છીએ, તમને જલ્દી ડિલિવરી મળી જશે, બરાબર? અને એવું હોય ને તો થોડાક વધારે પૈસા તમે નખાવો ને તો ઉપર હું કંપનીમાં કહી શકું કે જલ્દી આ લોકોની ડિલિવરી અપાવો મશીનની. હા ભલે યાર. હા શું થયું માતે? એકની એક રામાયણ. શું કહેવાનું, તને કહેતાય હવે મને શરમ આવે છે. અરે શું થયું મમ્મી યાર પાછું? આદિ ઘરમાં જ્યાં સુધી હોળી હળગતી હતી ને ત્યાં સુધી આપણે સહન કરી લીધું. હવે મને ચોક્કસ એમ લાગે છે કે મારી ગેરહાજરીમાં ઓલી બાજુમાં જતી હશે, ઓલી ત્રીજા ઘરવાળી છે ને 3 વહુની હાહુ જાગૃતિ, તો એ રોજ મારી હારે લડે. અને લડે તો હું લડે ખબર? કે તમારી વહુની હારે તમે હારા કેમ નથી રહેતા, એને કેમ આમ રાખો છો, આ હું 3 વહુ છે તોય જો મારા ઘરમાંથી અવાજ નથી આવતો, તમારા ઘરમાંથી રોજ ઝઘડાનો અવાજ આવે, તમે કેમ વહુને સારી રીતે નથી રાખતા. આપણા ઘરની પંચાયત કરવાવાળી કોણ? આ કેવા જતી હશે તો જ ખબર પડે ને. બાકી મને તને ખબર છે કે અહીંથી ચોથા ઘરે હું થાય છે એને બધી ખબર પડે છે કે આપણા ઘરે ક્યારે હું લડાઈ થઈ. હા તમારી વાત સાચી છે, પણ તમારે ક્યારે હમણાં સવારમાં મગજમારી થઈ? હા સવારમાં જ થઈ. સવારમાં હું ધીમા આવું 2-3 વાર થતું હોય છે, અને જ્યારે છે ને મને એમ થાય ને કે હાલ હું જરાક બાકડે બેસવા જાઉં તો એ હજી તો બેઠી નથી ને એ આવીને એના ઢગરા એને માંડ્યા નથી. મમ્મી તમે શાંત થાવ, હું કાજલ હારે વાત કરું છું. જ્યારે જુઓ ત્યારે કાજલના કંઈ ને કંઈ પેતરા ઊભા જ હોય છે.
હવે તો હદ કરી છે આણે. અને હમણાં તું બોલે છે, હા બોલો શું કામ છે, એવી ભોળી ગાય થઈને ઊભી રહેશે ને. આ ગળું ઘાઈ ગયું છે ઓલીની હારે ઝઘડ. કાજલ હમ અહીંયા આવ. હા આવી 2 મિનિટ આવું છું. હાથમાં એક થેપલું છે કમ્પ્લીટ કરીને આવું છું. અરે થેપલાને મુખ પડતું ને તું અહીંયા આવ. હા શું એટલે અર્જન્ટલીમાં મને બોલાવ્યું? શું છે આ બધું? શું છે? શું થયું આદિ વરી? શું થયું બા? એ તારી રોજની રામાયણ ખૂટતી જ નથી ને. આપણા ઘરના ઝઘડાઓ બહાર બધાને ખબર પડી જાય છે. કોણ કહેવા જાય છે? તો હું થોડી કે આપણે ઝઘડા બહાર કેવા જતી હોય. એમ? હા અરે વાહ, મમ્મી આ તો કહેવા નથી જાતી. આ કેવી ભોળી છે. હા, આ તો કઈ બાર વાત કરે જ નહીં. મેં તને કીધું જ ખરું કે હમણાં આવશે ગાય જેવી ભોળી થઈને. બોલો ને શું કામ મને બોલાવી? બા આવી હું આપણા ઘરની વાત શું કામ બહાર કરું? એમાં મને શું ફાયદો થવાનો? તો આ મમ્મી જે વાત કરે છે એ ખોટી. આજુબાજુ વાળા બધાને ખબર છે કે આપણા ઘરમાંથી બહુ અવાજ થાય છે. શું આપણું ઘર એટલું બધું ખુલ્લું છે કે આપણે બોલીએ એટલે બધું બહાર સંભળાવા લાગે? આદિ તમારો અવાજ જોસ્તી બોલવાની આદત છે તમને, અને બાને પણ ઊંચા અવાજે બોલવાની આદત છે, એટલે આ આડોશી પડોશી બધા સાંભળતા હોય. એમાં મારો શું વાંક છે? તારો કઈ વાત નથી, પણ છે ને મારા હાથમાં ગંજવાળ આવે છે. હવે તું સાચું તો બોલીશ નહીં, અને મને લાગે છે કે સાચું બોલાવવા માટે થઈને તને મેથી પાકો આપવો પડશે. એના વગર તું કે સાચું બોલવાની નથી. હે આદિ મને કઈ ખબર નથી હું કેમ બોલું. ખબર નથી તો બહાર વાત કેમ જાય છે? આદિ મને નથી ખબર. મમ્મી, હું બહાર જાઉં છું કે તમે બહાર જાઓ છો ત્યારે આપણા ઘરમાં અડોશ પડોશમાંથી કોણ આવે છે ઘરે? આ ઓલી જાગૃતિ ડોહી. આજ પછી હવે એ ઘરમાં ન આવી જોઈએ એટલું યાદ રાખ. ઘરમાં તો શું, તું બારે તે શેરીમાં એની સાથે વાત કરતા પણ ન ઊભી રહેવી જોઈએ. સાંભળ્યું? સાંભળ્યું? હા હે? તો સાંભળ હજી. હવે પછી સોસાયટીમાંથી કોઈ ફરિયાદ ન આવવી જોઈએ કે તમારા ઘરમાં બહુ ઝઘડા થાય છે, તમારી વહુને તમે મારો છો, ત્રાસ આપો છો. આવા સમાચાર જો બીજી વાર મમ્મીને મળ્યા છે ને તો એટલું યાદ રાખજે, જીવથી સળગાવી દઈશ. સાંભળ્યું? જા કેટલું બનાવ. બાકી આદિ તું વાત તું સમજવાની કોશિશ કર. આખી સોસાયટી ભરેલી છે, કેમ કોઈ નથી આવતું? અને એ જાગૃતિ ડોહી જ અહીંયા આવીને મને રોજ શિખામણ દે કે હવે તમારે ભજન કરવાના, માળા ફેરવવાની, વહુને આમ નહીં કરવાનું, વહુને તે. હું ગઈ એના ઘરમાં કહેવા કે વહુએ શું કરાય ને શું ન કરાય. ઓળો ને મમ્મી, સમજાવીને હવે એને અને રોજે રોજ સમજાવવી પડે છે. હવે છે ને આ બધું મારે કરવું કરતાં તમે જ કરી લેતા હોય તો બે ઝાપટ મૂકો ને તો કાંઈ વાત આગળ ન વધે. આદિ મને હાથ ઉપાડતા નથી આવડતું, અને મેં એવું ક્યારેય નથી કર્યું. અને તું એમ કહે છે કે રોજ ફરિયાદ કરવાની નામ કારણ હાલતા બળદને કોઈ હળી ન કરે. એ સીધી સીધી ઘરમાં રહેતી હોય ને કામ કરતી હોય ને તો મને તને શોખ નથી થતો કે 2 શબ્દ એને કહે, પણ એ છે જ વાંકી. જવા દો ને, હવે જે છે એ જ છે. કહેતા હોય તો એને ઘરની બહાર કાઢી. ના ના, કાંઈ કાઢવી નથી. સારું, તો તમે હવે છે ને ચિંતા ન કરો, છોડો. નાસ્તો કર્યા? કાંઈ નાસ્તો મારે કરવો નથી. આ થેપલા બને છે, જાઓ નાસ્તો કરી લો. કાજલ, કાજલ શું થયું? કાજલ, હું તારી સાથે વાત કરું છું, આવી કેમ નહીં? હું ક્યારની તારી રાહ જોતી હતી. શું આવું? આ લોકો મને કે આવા જેવી જવા જેવી રહેવા જ નથી દેવા માંગતા. પણ થયું છે શું? એ બોલીશ મારી માં. શું થાય? શું થશે આ ઘરમાં મને તો એ નથી ખબર. કાજલ, આને કરવું જ નથી મારે. કાજલ, કાજલ, હું જે છું ને એ બરાબર છું. અરે કોઈ માટે નથી બદલવું મારે. બસ હવે. કાજલ, પોતાની જાતને સંભાળ. તું શું કરી રહી છે? આ શું થયું છે મને કહીશ? તે મને કીધું તું કે તારા લુકમાં થોડોક ચેન્જ લઈ આવું. હા,
આદિભાઈને ગમે તો. હા, થોડુંક ઇંગ્લિશ બોલ, એને ગમે એના માટે. તો હું નાનું મોટું ઇંગ્લિશ તારી પાસેથી શીખી ગઈ. એને ગમે એ રીતના સાડી પહેરું છું, સારી વાળ ખુલ્લા રાખું છું. પણ ના, એ તો માવડિયા છે, માવડિયા. એને બાયડીની કઈ પડી જ નથી. એની માં જે કહે ને એટલું જ કરવાનું બસ. એક મિનિટ કાજલ, એવું જરૂરી નથી કે આપણે ફેશનેબલ હોઈએ ને તો જ આપણા ઘરવાળાને ગમતા હોઈએ. હા, માન્યું કે મેં તને સલાહ આપી હતી, પણ એ સલાહનો અર્થ એવો નહોતો કે તારે રસ્તો અપનાવવાનો જ છે. હું તો તને એવું કહેવા માંગતી હતી કે આદિત્યભાઈને જે રીતે ગમે છે ને તું એ રીતે વર્તન કર. પણ હવે તારે અને તારા સાસુને શું થયું છે ને એ તું મને સમજાવ. આદિત્યનું કેવું છે ખબર છે તને? ફક્ત એની બાયડી એના ટાઈમ માટે જ હું એની બાયડી છું. બસ એની મમ્મી જરાક ચાવી ચડાવી એટલે હું કોણ છું એ ભૂલી જ જાય છે. હું તો આ ઘરની કામવાળી છું. એનું મૂડ હોય ત્યારે એની બાયડી, બાકી બસ આ ઘરની કામવાળી. હાલતા મારી લેવાનું, હાલતા મારી ઉપર ઝઘડો કરવાનો, હાથ ઉપાડવાનો, મને પૂછવાનું નહીં, ગાંચવાનું નહીં, મને શું સુખ છે, મને શું દુઃખ છે, કાંઈ જ નહીં. બસ કાજલ, હવે તું ઓવર રિએક્ટ કરે છે. થોડી શાંતિ રાખ. તારે પણ સમજવું જોશે ને કે લાઈફ તારા મુતાબિક ક્યારેય નહીં ચાલે. થોડું ઘણું એડજસ્ટમેન્ટ બધાને કરવું જ પડે છે કાજલ. તું એક નથી કરતી. તું આમ રોઈશ, ઓવર રિએક્ટ કરીશ, બોલીશ, કોઈને કાંઈ ફેર પડવાનો છે નહીં. બધા પોતપોતાની લાઈફ જીવી જ રહ્યા છે ને, તો તું પણ તારા માટે જીવતા શીખ ને. છે ને? માણસ છું, મને પણ કાંઈક તકલીફ પડે છે. કાજલ, એક વસ્તુ યાદ રાખજે, હું તારી ફ્રેન્ડ છું ને એટલે તને આ સલાહ આપું છું. તું દુઃખી થાય છે ને એનું ફક્ત એક જ રીઝન છે, તને એક્સપેક્ટેશન છે કે મારો ઘરવાળો મારા માટે આમ કરશે, તેમ કરશે, વસ્તુઓ લઈ આવશે, મને ખુશ રાખશે. અને જે એક્સપેક્ટેશન હોય છે ને ત્યાં જ માણસ હારે છે અને આ હાલતમાં ઊભું હોય છે. સમજી ગઈ ને? છોડ ને એ બધાને, તું તારું કર ને. તું તારા માટે તૈયાર થા, તારા માટે જીવ, તારા માટે સારું જમવાનું બનાવીને ખા. બીજા માટે શું કામ કરવું છે આટલું બધું? શું ખાવું? આ લોકો શાંતિથી મને ગળેથી પાણી નથી ઉતરવા દેતા, એ મને શું જમવા દેશે? અરે આટલું હું જમીશ ને એનાથી 4 ગણું તો એ લોકો મારું લોહી બાળી નાખે છે. જો કાજલ, તારા રડવાથી કોઈને કંઈ ફરક નથી પડવાનો. અને એક ને એક વસ્તુ હું પણ તને કેટલી વખત સમજાવું. આ લોકોને હું મરી પણ જાઉં ને તો કોઈને કઈ ફરક નહીં પડે. પણ કાજલ, હું તને શું કહેવા માંગુ છું એ તો સમજ તું. હું તને શું કહેવા માંગુ છું ને એ સાંભળ પહેલા. એક્સપેક્ટેશન છોડી દે. છોડી દે કે એ લોકો શું કરે છે ને શું નહીં. તારા માટે કોઈને કાંઈ વિચાર ન હોય ને તો તું પણ બધાનું વિચારવાનું બંધ કરી દે. પોતાના માટે ક્યારે જીવીશ તું? તું આ દુનિયામાં એટલા માટે આવી હતી તારા સાસુ અને આદિત્યની સેવા કરવા માટે? હું સમજુ છું કે પત્નીનો ધર્મ છે સેવા કરવી, બધાનું ધ્યાન રાખવું. પણ જ્યારે એ લોકોને કંઈ ફરક ના પડતો હોય ને કાજલ, તો તને પણ ના પડવો જોઈએ. જેવા સાથે તેવી થઈશ ને તો જ એ લોકોને ભાન આવશે. હું ગામડાની છું, મને સિટીની કઈ ખબર નથી પડતી. એમાં મારો શું વાત? તને હું સમજાવું છું એમાં તો ખબર પડે છે ને. ગામડા અને સિટીની વાત અત્યારે ચાલતી જ નથી. તો એ લોકોને પહેલા ખબર હતી કે હું ગામડાની છું, તો પછી શું કામ એને મારા ઘરમાં લઈ આવી જોઈએ? પણ કાજલ, વાત ગામડા અને સિટીની નથી. તું સમજવાની કોશિશ કર. તારે થોડા દિવસ એ બધાને પડતા મૂકવાના રહેશે. તું ઇગ્નોર કરીશ ને એટલે એ લોકો તારી આપોઆપ વેલ્યુ કરતા શીખી જશે. અને પ્લીઝ, જો તને આ વાત સમજાય અને તારી જાત માટે તું જીવવાનું શીખે ને ત્યારે જ મને બોલાવજો. હવે એ કાજલ, ક્યાં ઉપડી અને કોને પૂછીને જાસ? હવે મારે છે ને ઘરમાં કોઈને પૂછવાની જરૂર નથી. કેમ? કેમ કે અત્યાર સુધી જેટલું સહન થતું હતું ને એટલું મેં કરી લીધું. હવે બસ બસ હો, અવાજ ધીમો રાખજે. મારી સામે અવાજ નહીં કરતી. ના પાડીને નથી જવાનું તો નથી જ જવાનું. મારે નથી રહેવું આ ઘરમાં. મારે હવે જવું છે મારા પપ્પાના ઘરે. હા તો ઉપડો, જાઓ. હા, જાઓ તો ને. શું કામ રોકો છો એને? ક્યાંય તારે જવાનું નથી, તને ના પાડીને. અરે મમ્મી, 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 કાજલ, મમ્મી. મમ્મી, હલો એમ્બ્યુલન્સ. તું એને
ને ભાઈ, કઈ ઉપાધિ કરમાં બધું સારું થઈ જશે. અરે પણ કંઈ નહોતું મમ્મીને. અચાનક ખબર નહીં શું થયું ને આ પેરાલિસિસનો હુમલો આવી ગયો. હા, એ વાત પણ તારી સાચી છે. ભગવાન સામે તો કોનું હાલે ભાઈ? હા હવે ભગવાન સામે તો કોઈનું ન હાલે, પણ ભગવાને આવું કરવાની શું જરૂર હતી? અને ડૉક્ટરે પણ કહ્યું કે જુઓ એમના બધા જ રિપોર્ટ નોર્મલ છે, પણ ખબર નહીં આવું કેમ બની શકે. એમને કોઈ આઘાત લાગ્યો હશે તો જ આવું બની શકે. હવે ખબર નથી પડતી કે મમ્મીને આઘાત શેનો લાગ્યો. હા, એ વાત પણ તારી સાચી હો. હા, કાજલ ઘર છોડીને જાતી હતી ને એટલે જ આ થયું. હા છે ને સાવ એક નંબરની બુંધિયાળી છે. ઘરમાં હતી તોય વાંધો, ઘરમાંથી ગઈ તોય વાંધો લઈને આવી. તો છે ને આદિભાઈ, તમારા મમ્મીને એનો જ ઘા લાગ્યો હશે. એના કારણે જ એને પેરાલિસિસનો એટેક આવી ગયો. હા હવે એ જ અપશુકણિયાળ હતી. ઘરમાં હતી તોય શાંતિ ન લેવા દીધી, ઘરમાંથી ગઈ ને તો પણ અશાંતિ આવી. બસ આદિભાઈ, શું બોલો છો તમે? આ માન્યું કે તમારા મમ્મીને અચાનક જ પેરાલિસિસનો હુમલો આવી ગયો છે, પણ એની જવાબદાર કાજલ કઈ રીતે હોઈ શકે? તમે પણ તો આ ઘરમાં રહો છો ને, તો તમે કેમ નહીં? જુઓ, તમને કોઈ આ ઘરમાં આમંત્રણ આપીને બોલાવ્યા નથી. તમે અમારા ઘરમાં માથું ન મારો ને તો સારું છે. જાઓ. માફ કરજો આદિભાઈ, મને પણ કોઈ શોખ નથી કે તમારા ઘરમાં આવીને તમને સલાહ આપું. આ તો કાજલ મારી ફ્રેન્ડ છે ને, અને તમારા બાને તકલીફ થઈ ને એટલે મારે અહીંયા પગ મૂકવો પડ્યો. સાચું કહું છું, કાજલની માફી માંગી લો. આદિભાઈ, જ્યાં સુધી તમારા ઘરની લક્ષ્મી હેરાન હોય ને, તમે ક્યારેય સુખી ન થાઓ. આ વાત યાદ રાખજો. અરે હવે અમે એને શું દુઃખ આપ્યું છે? તો તમે સુખ પણ શું આપ્યું છે? એ ઘર છોડીને જતી રહી છે, છતાં પણ તમે એની પાછળથી આવા શબ્દો બોલી રહ્યા છો. આદિભાઈ તમારી પત્ની છે, તમારી અર્ધાંગીની છે. ઘર છોડીને જવાનું અમે તો નહોતું કહ્યું ને, એ એની રીતે ગઈ છે. બરાબર, એ કરે તો પોતાની જાતે કરે છે, અને તમારા ઘરમાં કાંઈ પણ નુકસાન થાય તો એનું કારણ પણ કાજલ જ છે. કેવો ન્યાય છે તમારા લોકોનો? મમ્મી, વાત તમે શાંત થઈ જાઓ. શું થાય છે તમને? શું થાય છે તમને? પાણી પીવું છે? પાણી પીવું છે? મમ્મી, મમ્મી, મમ્મી. આદિભાઈ, હા ના મમ્મી, મને આવી રીતે છોડીને ન જઈ શકે. મમ્મી. રવિ, તું ફટાફટ હોસ્પિટલમાં ફોન કર ને. આ મમ્મીને શું થઈ ગયું પૂછ જલ્દી. એમ્બ્યુલન્સને બોલાવો. રવિભાઈ, જલ્દી. મમ્મી, તું ચિંતા નહીં કરતી મમ્મી. આદિભાઈ, આદિભાઈ, તમારા મમ્મી આ દુનિયામાં નથી. અરે કેવી વાત કરો છો તમે? મમ્મીને જરાક બેચેની જેવું લાગતું હશે એટલે સૂઈ ગયા છે, બાકી કઈ નથી. આદિભાઈ શાંત થઈ જાઓ. હું સાચું જ કહું છું, તમારા મમ્મી નથી. સમજવાની કોશિશ કરો. હા આદિભાઈ, હવે તમારા મમ્મી આ દુનિયામાં નથી. અરે તું પણ, અરે તું ફોન કર ને યાર. મમ્મીને કઈ નથી થયું, હમણાં એ બેઠા થશે. મમ્મી ઊભા થાવ ને મમ્મી. ભાઈ, સમજવાની કોશિશ કરો. તમારા મમ્મી આપણી વચ્ચે નથી. આ વાતને સ્વીકાર કરો. આમ ગાંડા ઘેલા ન થાવ. આવું તો કેવી રીતે બની શકે? ઘરમાં કોણ રહ્યું? કાજલ છોડીને જતી રહી, મમ્મી અચાનક મને ના જઈ શકે ને. ભાઈ, હજી તમારી પાસે સમય છે. તમે તમારા મમ્મીને ખોઈ ચૂક્યા છો, પણ કાજલ હજી અહીંયા જ છે અને તમારી રાહ જોવે છે. બે હાથ જોડીને વિનંતી કરું છું કે પસ્તાવાના વારા બીજી વખત નો આવે ને એવો કંઈક નિર્ણય કરી લો. જે કંઈ પણ થયું એનું કારણ અમે છીએ. ના આદિભાઈ, માણસ ફક્ત નિમિત્ત બને છે. કરવા વાળો તો ઉપરવાળો છે. એ ધારે ને એ ફેસલા પલમાં કરી શકે છે. પણ તમારી પાસે હજુ એક મોકો છે. એવું ન બને કે તમારા મમ્મી કાજલના હાથનું પાણી પણ ન પી શકે. એના કરતાં ઊભા થાવ
અને હજુ કાજલને લઈ આવો. તમારો સંસાર બચાવી લ્યો. પણ મમ્મીનો શું વાંક હતો? કાજલ પર અત્યાચાર તો વધારે મેં કર્યા છે ને. આદિભાઈ, અત્યાચાર કાંઈ ગણીને કરવાની વસ્તુ નથી મારા વીરા. ભગવાનની લાકડીમાં થોડી અવાજ છે. એ તો ફટકો મારે છે. અને આજે તમને આ ફટકો માર્યો છે કે તમે સુધરી જાઓ, તમે તમારો સંસાર બચાવી લ્યો અને તમારા ઘરની લક્ષ્મીને પાછી લઈ આવો. કાજલ મને માફ કરશે? કેમ નહીં કરે? તમને ખબર છે આદિભાઈ, કાજલને તો હર હંમેશા તમારા અને બા પ્રત્યે બહુ લાગણી હતી. મને ખબર છે એ વાતની. પણ કદાચ તમે અને તમારા બા એ વસ્તુને ક્યારેય જોઈ ના શક્યા અને એનું પરિણામ આજે તમારી સામે છે. એક ઘર છોડીને ગયું છે અને બીજું દુનિયા છોડીને. છેલ્લી વાર તમારી પાસે કઈ માંગુ છું કે અરે કાજલને પાછી લઈ આવો. હા, હું જાઉં છું એની પાસે. તમે તમારા બા પાસે રહો. આદિભાઈ, હવે રોયા કાંઈ ફેર નહીં પડે. મમ્મી, તમારા મમ્મી હવે આ દુનિયા છોડીને વયા ગયા છે. હવે તમે રડો નહીં અને મમ્મીની અંતિમ વિધિની આપણે તૈયારી કરીએ. ચાલો.